રક્ષાબંધનના દિવસે બહેનો અને બાળકોને ભાડામાંથી મુક્તિ. ભરૂચમાં સિટી બસ સેવા ફ્રી. રક્ષાબંધનના પર્વે ભરૂચ નગરપાલિકાએ બહેનો અને બાળકો માટે ખાસ ભેટ જાહેર કરી છે. 28મી ઓગસ્ટે રક્ષાબંધનના સમગ્ર દિવસ દરમિયાન ભરૂચ નગરપાલિકા સંચાલિત સિટી બસોમાં બહેનો તથા 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો નિઃશુલ્ક મુસાફરી કરી શકશે. ભરૂચ નગરપાલિકાના પ્રમુખ દેવેન્દ્રસિંહ વસાવાએ જણાવ્યું હતું કે રક્ષાબંધનના દિવસે બહેનો ભાઈને રાખડી બાંધવા માટે શહેરમાં અવરજવર કરતી હોય છે. બહેનોને મુસાફરીમાં સરળતા રહે અને પરિવારોને ભાડાના ખર્ચમાંથી રાહત મળે તે હેતુથી ભરૂચ નગરપાલિકા દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આ પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો હતો અને હજારો બહેનો અને બાળકોએ મફત બસ સેવાનો લાભ લીધો હતો. આ વર્ષે પણ મોટી સંખ્યામાં બહેનો અને બાળકો આ સુવિધાનો લાભ લેશે તેવી ભરૂચ નગરપાલિકાને આશા છે. નમસ્કાર. આવતીકાલે 28 તારીખ એટલે બહેન અને ભાઈના પવિત્ર બંધનનો દિવસ એટલે રક્ષાબંધન. બહેન ભાઈની રક્ષાની પ્રાર્થના કરવા માટે દૂર દૂર સુધી મુસાફરી કરતી હોય તો ભરૂચ જિલ્લાની બહેનો માટે ભરૂચ નગરપાલિકા દ્વારા નિઃશુલ્ક મુસાફરી રાખી છે. બહેનો અને 15 વર્ષથી ઓછા ઉંમરના બાળકો માટે નગરપાલિકા તરફથી આ બહેનોને ભેટ આપવામાં આવી રહી છે. આપ સૌ બહેનોને રક્ષાબંધનની શુભકામનાઓ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત.